જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે રામદેવ પીર બાપાની સમાધિ ફરીવાર કેમ ખોલવામાં આવી અને સમાધિમાંથી શું મળ્યું। ડાલીબાઈની સમાધિ પછી બીજા દિવસે રામદેવ પીરે સમાધિ લેવાની તૈયારી શરૂ કરી। આ સમાચાર આપતા જ બધા ભક્તો, પરિવારજનો અને શિષ્યો એકત્રિત થયા। માતા મિનળ દેવીના આહવાનને ધ્યાનમાં રાખીને રામદેવ પીરે માતા મિનળ દેવીને કહ્યું કે હું મારા સૂક્ષ્મ સ્વરૂપે હંમેશા તમારી સાથે જ રહીશ। માતા મિનળ દેવીએ ખૂબ ભક્તિભાવે રામદેવ પીર પાસે વિનંતી કરી કે પ્રભુ, હજી એક વખત તમે મારા પુત્ર રૂપે અમારે ઘેર પધારજો। તેના જવાબમાં રામદેવ પીરે મીઠા સ્વરે કહ્યું કે જો હું સમાધિ લઉં ત્યારે પછી ભલે ભગવાન શંકર પણ આપના દરવાજે આવીને મારી સમાધિ ખોલવાનું કહે તો પણ તમારે મારા આ વચનનું પાલન કરવાનું છે કે ભૂલથી પણ સમાધિ ખોલવી નહીં। જો તમે આ વચન નિષ્ઠાથી પાળશો તો હું નિશ્ચિત રીતે ફરી તમારા ઘરે જરૂર પધારીશ। આ વચન સાથે રામદેવ પીરે માતા મિનળ દેવીને ભેટ સ્વરૂપે રત્નકટોરો અને વિરમદેવને એક વીર ગેળિયો અર્પણ કર્યા। રામદેવ પીરે આગળ કહ્યું કે મારા દેહ ત્યાગ પછી દર મહિનાની બીજના દિવસે સમાધિ પર ધ્યાન અને ભજન કરજો। મહા અને ભાદરવા મહિનામાં અહીં મેળા યોજાશે, જેમાં ભાદરવા સુદ 11રસનો ઉત્સવ ખૂબ વિશેષ રહેશે। પ્રસાદનો 10મો ભાગ મને અર્પણ કરજો અને 11મો ભાગ ભૈરવ રાક્ષસ માટે રહેશે। આ પવિત્ર દિવસે રામદેવ પીરે આદેશ આપ્યો કે મારી સમાધિ પર ધોળી ધજા ફરકાવજો, ગુગળનો ધૂપ કરજો અને ઘીનો દીવો પ્રગટાવવો। આ સચેતન કર્મોથી હું સૂક્ષ્મ સ્વરૂપે અહીં હાજર રહીશ। જે ભક્ત શ્રદ્ધાપૂર્વક સવાર સાંજ ગુગળનો ધૂપ અને ઘીનો દીવો પ્રગટાવશે અને નિયમિત રીતે ભજન સ્મરણ કરશે તેમને હું સાધનામાં સહાયતા કરીશ અને તેમના મનોરથ પૂરા કરીશ। તેમણે પોતાની પત્ની નેતરડેને ખાસ કરીને કહ્યું કે થોડા સમય પછી તમે પણ મારો સાથ આપવા વૈકુંઠ ધામમાં આવશો અને તમારી સમાધિ મારી પાસે જ થશે। આટલું કહી રામદેવ પીરે પદ્માસનમાં બેસી ઓમ નમઃ શિવાયની ધૂન સાથે ધ્યાનમગ્ન થઈ સમાધિમાં પ્રવેશ કર્યો। ભક્તો સર્વે ધબકતા ભાવ સાથે જયકાર કરી ઉઠ્યા અને સમાધિ પર અબીલ ગુલાલ અને શ્રીફળ અર્પણ કર્યા। ઢોલ નગારા વગાડીને અને ઉત્સવ મનાવીને પીરને શ્રદ્ધાંજલિ આપી। રામદેવ પીરને સમાધિ લીધા પછી 3 દિવસ વીતી ગયા હતા। તે સમયે તેમણે હરભુજીને પરચો આપ્યો હતો। હરભુજી શ્રી રામદેવ પીરના માસીના પુત્ર હતા। તેઓ ખેરકર નામના એક નાનકડા ગામમાં રહેતા હતા। જ્યારે હરભુજીએ સાંભળ્યું કે રામદેવ પીર સમાધિ લેવાના છે ત્યારે તેમના મનમાં ઘણા વિચારો ઉદ્ભવ્યા। તેઓએ તરત જ રામદેવજીને આપેલા તેમના એક પુરાણ વચનની યાદ કરી। આ વચન મુજબ રામદેવ પીરે હરભુજીને આશ્વાસન આપ્યું હતું કે તે સમાધિ લેતા પહેલા એકવાર તેમની સાથે મુલાકાત કરશે। સમાધિ લેવી એનો અર્થ એ છે કે કોઈ પવિત્ર વ્યક્તિ પોતાનું નશ્વર શરીર છોડી દેવાનું નક્કી કરે છે અને આ દુનિયાથી વિમુક્ત થાય છે। આ પ્રક્રિયા માટે પ્રથમ જમીન પર એક સ્થાન પસંદ કરવામાં આવે છે। ત્યાં ખાડો ખોદીને પવિત્ર વ્યક્તિને બેસાડવામાં આવે છે। તેમના ચાહકો અને ભક્તો ભજન ગાન કરે છે અને પ્રાર્થના સાથે ફૂલોથી તેમની પૂજા કરે છે। અંતે તેમને ખાડામાં દફનાવી દેવામાં આવે છે। હરભુજીએ જ્યારે આ સાંભળ્યું તો તેમના મનમાં શાંતિ ન રહી। તેઓએ તરત જ નિર્ણય કર્યો કે તે રામદેવ પીરને મળવા માટે રૂણીચા જશે। તેઓ ઘોડા પર સવાર થઈને રૂણીચા તરફ જવાના રસ્તે નીકળી ગયા। હરભુજીએ રૂણીચાની બહારના વિસ્તારમાં એક વૃક્ષ નીચે રામદેવ પીરને બેઠા જોયા। હરભુજીએ પાસે જઈને આશ્ચર્યભેર પૂછ્યું કે પ્રભુ,
તમે તો સમાધિ લીધા હોવાના સમાચાર સાંભળ્યા છે, પછી અહીં કેવી રીતે? રામદેવ પીર હસતા બોલ્યા કે હું તો તમારી સાથે ઊભો છું. લોકો અવારનવાર કંઈક અપશબ્દો બોલતા હોય છે. તે સમયે રામદેવ પીર ખૂબ શાંત અને નિમ્ન સ્વર લાગતા હતા. બંને વચ્ચે મિત્રતાની અને ભાઈ ભાઈની ઊંડી વાતચીત થઈ. આ દરમિયાન તેમણે સાકર ચૂરમાના લાડવા અને આમલ એક સાથે ખાધા. આ મેળાપ દરમિયાન રામદેવ પીરે હરભુજીને કેટલાક મહત્વના તાબીજ આપ્યા અને તેના ઉપયોગની માહિતી આપી. તેમણે માતા મીનળ દેવી માટે રત્ન કટોરો, ભાઈ વિરમદેવ માટે વીરગેડિયો અને પિતા અજમલજી માટે અમલની ડબ્બી આપી હતી. હરભુજીએ આ ત્રણેય તાવીજ લીધા અને રામદેવ પીરની આજ્ઞા અનુસાર રૂણીચા પહોંચ્યા. રામદેવ પીરે તેઓને વચન આપ્યું હતું કે તે તેમને તેમના માર્ગ પર અનુસરે છે. હરભુજી રૂણીચાના મહેલ પહોંચ્યા, જ્યાં રાજા અજમલજી શાસન કરતા હતા. ત્યાં તેમનું સ્વાગત હર્ષોલ્લાસથી ભરપૂર વાતાવરણમાં થયું નહીં. મહેલમાં બધા લોકો શોકમગ્ન હતા અને બધાના ચહેરા દુઃખના સાગરમાં ડૂબેલા લાગતા હતા. હરભુજીએ તરત જ પૂછ્યું કે શું થયું છે. અજમલજીએ તેમને જણાવ્યું કે રામદેવ પીરે 3 દિવસ પહેલા સમાધિ લઈ લીધી છે. હરભુજીએ આ વાત સાંભળીને આશ્ચર્ય સાથે કહ્યું કે તે કેવી રીતે શક્ય છે? હું તો થોડા સમય પહેલા જ તેમને મળ્યો હતો. અમે સાથે સાકર ચૂરમાના લાડવા પણ ખાધા હતા. હરભુજીએ તે ત્રણેય તાબીજ બતાવ્યા જે રામદેવ પીરે તેમને આપ્યા હતા. આ તાબીજને જોઈને અજમલજી અને મહેલના અન્ય સભ્યો આખરે હચમચી ગયા, કારણ કે આ તે જ વસ્તુઓ હતી જે રામદેવ પીરે તેમની સમાધિ સાથે દફનાવી હતી. આવા સમયે સામૂહિક રીતે સમાધિ ખોલવા માટે નિર્ણય લેવામાં આવ્યો, જે રામદેવ પીરે સમાધિ ખોલવાની મનાઈ કરેલી હતી. હરભુજીએ તેમને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે સમાધિ ખોલવી ન જોઈએ. આ સૃષ્ટિ વિરુદ્ધ કર્મ છે અને તે મોટા અનર્થ તરફ દોરી શકે છે. પરંતુ કોઈએ તેમની વાતમાં ધ્યાન આપ્યું નહીં અને સમાધિ ખોલી નાખી. સમાધિ ખોલતા ત્યાં ફૂલોની અદ્ભુત સુગંધ સાથે ફૂલનો ઢગલો જોવા મળ્યો. પરંતુ સમાધિ ખોલવાના પ્રયાસમાં અચાનક દેવતાઓએ આકાશવાણી કરી. આકાશવાણીમાં દેવોએ કહેલું કે તુવર કુળમાં હવે કોઈ પીર નહીં થાય. જો તમે રામદેવ પીરના આદેશનું પાલન કર્યું હોત અને સમાધિને ખોલી ન હોત તો તમારા કુળમાં દરેક પેઢીમાં પીર થાત. આ ઘટનાએ ભક્તજનોને ભૂલનો અહેસાસ કરાવ્યો. ત્યારબાદ રામદેવ પીરના આદેશ મુજબ ધોળી ધજા ફરકાવવામાં આવી. આ ઉપરાંત ગુગળનો ધૂપ અને ઘીનો દીવો પ્રગટાવવામાં આવ્યો. રામદેવ પીરે દર્શાવ્યું કે તેઓ ભક્તો સાથે હંમેશા સૂક્ષ્મ સ્વરૂપે હાજર છે અને ભક્તોની સેવા ભક્તિનું નિશ્ચિતતાથી ફળ આપે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.